વડગામ માર્કેટ યાર્ડ ખાતે પણ આગ લાગ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। એક ગોડાઉનની અંદર ભીષણ આગ લાગ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। વડગામ માર્કેટ યાર્ડ ખાતે ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। આગ લાગતાની સાથે જ લાખોનો સામાન બળી અને ખાખ થયા હોવાનું સામે આવી રહ્યું છે, જાણવા મળી રહ્યું છે। ત્યારે અગમ્ય કારણોસર ઇલેક્ટ્રોનિકના ગોડાઉનમાં આગ લાગી હતી। ફાયર વિભાગને પણ જાણ કરતાની સાથે જ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ચૂક્યા હતા અને વડગામ પોલીસને પણ જાણકારી મળતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન પણ અહીં સેવવામાં આવી રહ્યું છે। આ આગના સમાચાર વડગામથી સામે આવી રહ્યા છે। માર્કેટ યાર્ડ ખાતે એક ગોડાઉન છે, ઇલેક્ટ્રોનિક ગોડાઉન, તેની અંદર અચાનક આગ લાગી હતી। જો કે આગ લાગવા હોવાનું પ્રાથમિક કારણ ત્યારે સામે આવી રહ્યું છે, જે શોર્ટ સર્કિટ હોવાનું માલુમ પડી રહ્યું છે। અગમ્ય કારણોસર આગ લાગી હતી। જો કે આગ લાગતાની સાથે જ ફાયર બ્રિગેડને જાણકારી આપવામાં આવી હતી। ત્યારે ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ સાથે જ પોલીસને પણ સમગ્ર ઘટનાની જાણકારી મળી હતી। ત્યારબાદ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો હતો। આગ લાગ્યા હોવાને કારણે ગોડાઉનમાં રહેલો લાખોનો સામાન બળી અને ખાખ થયો છે। ખૂબ જ મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આ વેપારીને આવ્યો છે। અગમ્ય કારણોસર ઇલેક્ટ્રોનિકના ગોડાઉનમાં આગ લાગ્યા હોવાની ઘટના વડગામ માર્કેટ યાર્ડ ખાતેથી સામે આવી છે। આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા રમેશ પટેલ આપી રહ્યા છે। રમેશ, વડગામ માર્કેટ યાર્ડ ખાતે ગોડાઉનમાં ભીષણ આગ લાગી અને લાખોનું સામાન બળીને ખાખ થયું છે, શું છે માહિતી? લખમાં ચોક્કસથી વાત કરવામાં આવે તો વડગામ માર્કેટ યાર્ડ ખાતે ઇલેક્ટ્રોનિક્સના ગોડાઉનમાં આગ લાગવાની એક ઘટના સામે આવી છે। જોકે અગમ્ય કારણોસર આગ લાગી છે અને આ આગમાં મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોનિક્સના ઉપકરણો બળીને ખાખ થઈ જવા પામ્યા છે। વડગામ માર્કેટ યાર્ડ ખાતે ઇલેક્ટ્રોનિક્સનું આ ગોડાઉન આવેલું હતું, જેની અંદર ફ્રીજ, ટીવી, એલઈડી સહિતના ઇલેક્ટ્રોનિક્સના ઉપકરણો મોટી સંખ્યામાં પડ્યા હતા। જો કે પ્રાથમિક અનુમાન દરમિયાન તો હાલમાં આ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું તારણ સામે આવ્યું છે। જો કે આગની વિકરાળતાને લઈ અને ગોડાઉનમાં પડેલા મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોનિક્સના ઉપકરણો બળીને ખાખ થઈ જવા પામ્યા છે, ત્યારે વેપારીને પણ લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે। જો કે આગની ઘટનાને લઈ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા સિદ્ધપુર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। સાથે સાથે પોલીસને પણ જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો જો કે હાલમાં તો હાથ ધરવામાં આવે છે, પરંતુ આગના કારણે મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોનિક્સના જે ઉપકરણો ગોડાઉનમાં પડ્યા હતા તે બળીને ખાખ થઈ જવા પામ્યા છે। સાથે સાથે વાત કરવામાં આવે તો વડગામનું આ જે માર્કેટ યાર્ડ છે તેમાં આજુબાજુમાં અનાજની પેઢીઓ પણ આવેલી છે। જો કે આગના કારણે અનાજની પેઢીઓના જે પણ વેપારીઓ છે તેમને પણ એક અત્યારે તો હાલમાં ચિંતા જોવા મળી રહી છે, પરંતુ ફાયર વિભાગ દ્વારા હાલમાં આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। લખમાં જી, તમામ વિગતો આપી તે બદલ ધન્યવાદ।